મિત્રો ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। છેલ્લે આપણે ફંક્શનમાં સમજ્યા હતા કે ફંક્શનનું ગુજરાતી શું થાય, બરાબર। ગુજરાતી શું થાય એના આધારિત આપણે એ પણ સમજવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ કઈ રીતના એમાં એના ઉદાહરણ હોઈ શકે, શું દેખાડે। ફોર એક્ઝામ્પલ આપણી ભાષામાં કેવું હોય તો શોઈંગ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ દર્શાવવો। તો વિરોધાભાસ દર્શાવવા ન થાય તો ત્યારે શું આવે કે પરંતુ હે, જોકે હે, છતાં પણ હે, આ બધા શબ્દો ઉપયોગમાં થતા હોય। મેં સખત મહેનત કરી પણ નપાસ થયો, આ રીતના હોય। આજે આપણે એને એની નિશાની વાઇઝ જે તમારા 9મા ધોરણને ખાસ આધીન છે એને આપણે ખાસ એને ધ્યાનમાં રાખીને આપણે એ સમજવાનો પ્રયત્ન કરશું, બરાબર। કે એની નિશાની આ કહેવાય અને એનું ઉદાહરણ આ રીતના હોય। આપણે એક એક સમજતા જઈએ અને એને આપણે ખાસ કીધું હતું તમને કે ભાઈ 168 પેજ નંબર ઉપર જોઈજો, એ તમને થોડા ઘણા એ પ્રાપ્ત થઈ જશે। ખાસ કરીને 9માના વિદ્યાર્થી, 11-12ના જે વિદ્યાર્થી એને તો થોડુંક જોયેલું એમના પ્રશ્ન નહીં આવે એટલે, પણ ખાસ કરીને 9માના વિદ્યાર્થી ધ્યાનમાં લે। સૌથી પહેલાં આપણી સામે છે, બરાબર, ડિસ્ક્રાઇબિંગ એક્શન। બરાબર, એમાં તમને કીધું હતું કે ડિસ્ક્રાઇબિંગ એક્શન છે એ કોઈ પણ હોઈ શકે, પ્રેઝન્ટ, પાસ્ટ કે ફ્યુચર, કોઈ પણ હોઈ શકે। એક્શન છે, એક્શન ગમે હોઈ શકે, બરાબર। વર્તમાન હોઈ શકે, ભૂતકાળની હોઈ શકે, ભવિષ્યની હોઈ શકે। ડિસ્ક્રાઇબિંગ એક્શનનો મતલબ શું થાય? કર્મનું વર્ણન કરવું, બરાબર। અને કર્મનું વર્ણન કરવું તો એની બદલે એનો મતલબ શું અહીંયા તો કે ભાઈ વર્તમાન કાળનું વર્ણન હોય, ભૂતકાળનું વર્ણન હોય અથવા તો ભવિષ્યકાળનું વર્ણન હોય, ગમે એ વર્ણન એમાં હોઈ શકે, બરાબર। તો એ ત્રણમાંથી ગમે એનું વર્ણન અહીંયા હોઈ શકે। હવે સીધી ભાષામાં કદાચ ઉદાહરણ તરીકે મારે એમાં સમજવું હોય કે ભાઈ વર્તમાન કાળનું વર્ણન છે તો I go for a walk, વર્તમાન કાળમાં આવે। ભૂતકાળનું છે તો I went for a walk, તો એ રીતના આવે। ભવિષ્ય છે તો I shall go for a walk, અહીંયા શું આવ્યું? શેલ અથવા તો વિલ। તો આને કહેવાય એક્શનનું વર્ણન। આ તો ખાલી તમને વર્તમાન, ભૂતકાળ, ભવિષ્ય એવું કહીને તમને સમજાવ્યું। ખાલી તમને ખરેખર જ્યાં પૂછાય છે જ્યારે મેચ ધ ફંક્શનમાં ત્યારે શું હોય કેવળ તો કે ભાઈ એક પાર્ટ એ હોય ને પાર્ટ બી હોય, વાક્ય હોય ને એમાં તમને ઓપ્શનમાં કાંઈ ડાયરેક્ટ કીધું હોય ડિસ્ક્રાઇબિંગ એક્શન, જેમાં ક્રિયા થતી હોય જરૂરી। આમાં શું ક્રિયા થાય છે? જવું, બરાબર। શેના માટે? ચાલો માટે જવું એ ક્રિયા છે અહીંયા મુખ્ય। તો એ બાબત હંમેશા ધ્યાનમાં રાખવાની। બાકી પ્રેઝન્ટ, પાસ્ટ કે ફ્યુચર એની હારે કોઈ આપણે એટલો બધો નિસ્બત નથી, બરાબર। એના પછી બીજું તમારી સામે રાખ્યું એને એક્સપ્રેસિંગ એબિલિટી, બરાબર। એક્સપ્રેસિંગ એબિલિટીનો મતલબ થાય ક્ષમતા વ્યક્ત કરવી, બરાબર। એની નિશાની તરીકે શું આવે તો કે કેન અને કુડ, આ એની નિશાની। કેન ને કુડ હોય એટલે એ શેમાં હોય? એક્સપ્રેસિંગ એબિલિટીમાં આવે। એનું ઉદાહરણ તમારે જોવું હોય તો યુ કેન રન વેરી ફાસ્ટ, તું બહુ ઝડપથી દોડી શકે છે। શું આવ્યું અહીંયા? કેન, તો એને શું કહેવાય? એક્સપ્રેસિંગ એબિલિટી। એ જ રીતના બીજું એક્સપ્રેસિંગ પોસિબિલિટી, તો એમાં શું છે? પોસિબિલિટી એટલે શક્યતા અથવા તો સંભાવના, એનું વર્ણન આવે તો એક્સપ્રેસિંગ
પોસિબિલિટી હોય, બરાબર. એની નિશાનીમાં શું આવે, શક્યતા અને સંભાવના કહીએ એટલે તો કે મે અને માઇટ. આ એની નિશાનીમાં આવે, મે અથવા તો માઇટ. ઉદાહરણ તરીકે વાળનું વાતાવરણ છે એ વરસાદવાળું છે, આપણે જે આપણે કઈ મોડલ્સમાં મે અને માઇટમાં કે ભાઈ બહારનું વાતાવરણ એ વરસાદવાળું છે, તો આપણે શું કહેવાના? ઇટ મે રેઇન, કદાચ વરસાદ પડે. એઝ ધેર ઇઝ ક્લાઉડી એટમોસ્ફિયર. બરાબર. તો મે આવ્યું એના હિસાબે શું આવશે? એક્સપ્રેસિંગ પોસિબિલિટી. और ખાસ એની નિશાની શું કીધી આપણે? મે અને માઇટ. નિશાની ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર. એના પછીનું થાય આપણે એક્સપ્રેસિંગ નેસેસિટી. એક્સપ્રેસિંગ નેસેસિટી, બરાબર. એની હારે ને હારે બીજું આવે છે એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન. નેસેસિટી એટલે શું થાય? જરૂરિયાત. અને આનું મતલબ થાય કર્તવ્ય. તો કે કર્તવ્યનું વર્ણન અને જરૂરિયાતનું વર્ણન. જરૂરિયાતનું વર્ણન છે તો એ ફરજ છે, તો એમાં શું આવશે? મસ્ટ, ઓટ ટુ, આ બધા એમાં આવે. મસ્ટ એ ઓટ ટુ, જેમાં ફરજિયાત, હેડ ટુ, હેઝ ટુ, બરાબર. હેડ ટુ અથવા તો હેઝ ટુ અનિવાર્ય ફરજ, એમાં તમારે કાંઈ બાંધછોડ કરવાની નથી. પણ ઓબ્લિગેશનમાં શું આવે? તો કે શુડ, બરાબર. ઉદાહરણ તરીકે તમારે સમજવું હોય તો અહીંયા આ એની નિશાની છે, ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર. ઉદાહરણ તરીકે ધ પીપલ મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. તો અહીંયા શું આવ્યું? મસ્ટ. તો શું આવે? નેસેસિટી. યાદ રાખજો, સમજી લ્યો. ધ પીપલ શુડ પ્લાન્ટ ટ્રીઝ. તો શુડ આવ્યું, તો અહીંયા શું આવે? ઓબ્લિગેશન, એનું કર્તવ્ય છે. તો આ રીતના ઓબ્લિગેશનની નિશાની શુડ થાય, ઓની મસ્ટ, ઓટ ટુ, આ બધા એની નિશાની થાય, બરાબર. એના પછી આગળ, બરાબર, શોઈંગ કોન્ટ્રાસ્ટ. એનો મતલબ થાય વિરોધાભાસનું વર્ણન. બરાબર. વિરોધાભાસનું વર્ણનમાં નિશાની શું આવે? તો બટ, ધો, ઓલ્ધો, યેટ, હાઉએવર. નિશાની ઘણી બધી આવી શકે, પણ તમારે નવમાને ધ્યાનમાં રાખી ત્યાં સુધી આટલી નિશાની: બટ, ધો, ઓલ્ધો, યેટ, હાઉએવર. ઉદાહરણ તરીકે મેં તમને આપ્યું હતું એ રીતના ઉદાહરણ: આઈ વર્ક વેરી હાર્ડ but I cannot pass. તો બટ આવ્યું, તો બટ નિશાની કોની છે? શોઈંગ કોન્ટ્રાસ્ટની, વિરોધાભાસ દર્શાવવાનો. મેં સખત મહેનત કરી છતાંય પણ હું એ નપાસ થયો, બરાબર. છતાં પણ હું પાસ થઈ શકીશ નહીં. મહેનત કરી પાસ થવો જોઈએ, અહીંયા નથી થતો. તો અહીંયા એની નિશાની શું કહેવાય? બરાબર, બટ આવી. ને બટ નિશાની કોની? કોન્ટ્રાસ્ટની, ખાસ ધ્યાનમાં રાખજો. એના પછી શોઈંગ રીઝન.
શોઈંગ રીઝનનો મતલબ શું થાય? કારણ દર્શાવવું, બરાબર. એની નિશાનીમાં સિન્સ, એઝ, બીકોઝ, બરાબર. કારણ દર્શાવવાનું હોય એમાં આ ત્રણ નિશાની હોય. સિન્સ કારણ કેના અર્થમાં વપરાય ત્યારે, બરાબર, અલગ રીતે પણ વપરાય, બીજામાં એ નિશાની બનશે, પણ કારણ કેના અર્થમાં હોય ત્યારે એ શું હોય? શોઈંગ રીઝન હોય. ઉદાહરણ તરીકે, સિન્સ I am ill, I don't go to school. કારણ કે હું બીમાર છું તેથી હું શાળાએ જઈ શક્યો નહીં, બરાબર. આ રીતના બધાયમાં તમે ખાસ નિશાની જોઈજો, બરાબર. પહેલાંની નિશાની નથી, પહેલાંમાં વાક્ય જોવાના, બીજામાં નિશાની આપણે કીધું એબિલિટીમાં કેન, કુડ, પોસિબિલિટીમાં કીધું મે, માઇટ, નેસેસિટીમાં આપણે કીધું મસ્ટ, ઓટ ટુ, હેઝ ટુ, હેડ ટુ, હેવ ટુ, બરાબર. કર્તવ્યમાં ખાલી શુડ, બરાબર. એ એક ખાસ બધા મગજમાં લઈજો. અને એના પછી આપણે કીધું અહીંયા વિરોધાભાસમાં બર, ધો, ઓલ ધો, યેટ, હાવ એવર, બરાબર. જે તમારા નોર્મલી વપરાય તમને કીધા. એના પછી શોઈંગ રીઝનમાં સિન્સ, એઝ અને બીકોઝ, બરાબર. આગળ વધીએ આપણે. શોઈંગ રિઝલ્ટ. શોઈંગ રિઝલ્ટનો મતલબ શું થાય? પરિણામ દર્શાવવું, બરાબર. જેની નિશાનીમાં ટુ, સો ધેટ, સો અથવા તો ધેરફોર. આનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. તમને નિશાનીમાં એને ખાલી આપ્યા સો ધેટ, બે આપ્યા છે, બરાબર. ટુ એ આપ્યું છે, જો કે ટુ, સો ધેટ, બરાબર. હવે આપણે ઓળું વાક્ય લખ્યું હતું કે સિન્સ આઈ વોઝ એ, એને બદલે જો આમ હોય આઈ વોઝ ઇલ, સો આઈ ડીડ નોટ ગો ટુ સ્કૂલ. તો શું આવ્યું અહીંયા? સો કોની નિશાની એ? રિઝલ્ટની, પરિણામની. પરિણામ આવ્યું ને, હું બીમાર હતો તેથી હું સ્કૂલે ગયો નહોતો, શાળાએ ગયો નહોતો, તેનું એ પરિણામ આવ્યું. એટલે અહીંયા શું આવે એમાં? તો કે ભાઈ શોઈંગ રિઝલ્ટ. એના પછી શોઈંગ કમ્પેરિઝન. તુલના કરવી, સરખામણી કરવી. નિશાની તરીકે ખરેખર એમાં શું આવે? તો આપણે જે તમે 8મા ધોરણમાં ભણ્યા હતા ડિગ્રી, એ 3 ડિગ્રીઓ આવે. એટલે મારી ભાષામાં કેવું હોય તો SS, ER, ધેન અને ધ ભેગું EST હોય, મોસ્ટ હોય, કાંઈ પણ હોઈ શકે, પણ એ ધ હોય, બરાબર. ધ EST કયો તમે તારે, અથવા તો ધ મોસ્ટ કયો. એટલે ખરેખર ડિગ્રીના જે તમામ વાક્ય છે એ બધા જ તમારે છે એ આમાં આવે. ઉદાહરણ તરીકે, નેહા ઇઝ એઝ ક્લેવર એઝ સ્નેહા. એસ આવ્યું તો એ શેની નિશાની થાય? કમ્પેરિઝનની. ડિગ્રીના વાક્ય તમામ એટલું યાદ ખાસ તમે આમાં રાખજો, બરાબર. એના પછી શોઈંગ ઓલ્ટરનેટિવ. એટલે આપણી ભાષામાં વિકલ્પ દર્શાવવા, જેમાં તમારે
નિશાનીના રૂપમાં આઈધર ઓર અને નાઈધર નોર આવે. આઈધર ઓર નાઈધર નોર. ઓર જે અહીંયા હે જ, બરાબર, ખાસ યાદ રાખવું. ઉદાહરણ તરીકે આઈ ઈટ આઈધર રોટી ઓર ચપાટી. તો શું આપણે અહીંયા શબ્દ વાપરો? આઈધર, બરાબર. તો નિશાનીમાં આઈધર ઓર નાઈધર નોર, અહીંયા આપણે આઈધર ઓર વાપર્યું છે. એ રીતના તમારે નિશાનીમાં હે ધ્યાન દેવાનું થાય, બરાબર. એના પછી 10મું શોઈંગ કન્ડિશન. એનો મતલબ થાય પરિસ્થિતિનું વર્ણન. બરાબર. નિશાની તરીકેમાં આવે છે ઇફ અને અનલેસ. અત્યારે તમારે આ બે યાદ રાખવાના, ઇફ અને અનલેસ. ઉદાહરણ તરીકે ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ પાસ. જો તું સખત મહેનત કરીશ તો તું પાસ થઈશ. તો એની અહીંયા નિશાની શું આવી? ઇફ, બરાબર. તો શોઈંગ કન્ડિશનમાં નિશાની તરીકે એ આવે. એના પછી શોઈંગ મેનર. રીત અથવા તો પદ્ધતિનું વર્ણન હોય, બરાબર. હાલમાં તમારે નિશાનીના સ્વરૂપમાં વિશેષણયુક્ત શબ્દ આવશે. હાલમાં આગળ જઈશું એટલે આમાં ફેરફાર થઈ છે, બરાબર. ઉદાહરણ તરીકે હી સ્પોક વેરી કામલી. તે એકદમ શાંતિથી બોલે છે. તે શું કહેવાય? વિશેષણ કહેવાય. મેં તમને કીધું હતું બહુ જલ્દી દોડે, ફાસ્ટલી. વધારે પડતો એલવાય લાગશે, ધ્યાનમાં રાખજો ખાલી એક, બરાબર. નિશાની તો ન કહેવાય, પણ એ રીતના આપણે કહીએ કે આ રીતના વિશેષણયુક્ત જે બાબત છે એને તમારે એમાં ધ્યાનમાં રાખવાની થાય. એના પછી શોઈંગ ફ્રીક્વન્સી. પુનરાવૃત્તિ દર્શાવવી. એમાં નિશાનીમાં વર્તમાન કાળના સમયસૂચક શબ્દો. એટલે મારી ભાષામાં કેવું તો ઓલવેઝ, નેવર, ઓફન, સમટાઈમ્સ, યુઝ્યુઅલી, આ બધા એમાં આવે, બરાબર. આઈ નેવર ટેલ એ લાય. હું ક્યારેય ખોટું બોલતો નથી. એ ફ્રીક્વન્સી કહેવાય, બરાબર. તો આ રીતના એમાં આવે. એના પછી આગળ ડિસ્ક્રાઇબિંગ પર્સન. ડિસ્ક્રાઇબિંગ થિંગ, બરાબર. હવે એમાં વ્યક્તિનું વર્ણન છે ને આમાં વસ્તુનું વર્ણન છે. આમાં નિશાની તરીકે વુ, વુમ કે વૂઝ આવે છે, બરાબર. અને આમાં ધેટ, વિચ એ બે વપરા છે, બરાબર. ઉદાહરણ તરીકે This is the boy who get
ફર્સ્ટ પ્રાઇઝ આ એ છોકરો છે જેને પહેલું છે એ ઇનામ મળ્યું. વુ છોકરાનો વર્ણન છે. આ એ છોકરો છે. કયો છોકરો? જેને પહેલું ઇનામ મળ્યું તે. તો એનું વર્ણન થયું કહેવાય. બરાબર. એના પછી I could not carry a bag which was heavy. થેલાનું વર્ણન. થેલો કેવો છે? ભારે. તો એ થેલાનું વર્ણન એમાં થયું. વિચ વોઝ હેવી. તો આ રીતના રિઝલ્ટની નિશાની આ બધી, કમ્પેરિઝનની નિશાની આ, ઓલ્ટરનેટિવની નિશાની આ, કન્ડિશનની નિશાની આ, મેનરની વિશેષણયુક્ત શબ્દ કીધા મેં તમને બધાય. આગળ જઈશું એટલે એઝ ને એઝ ઇફ ની બધા આવશે એમાં. નિશાનીમાં ફ્રિકવન્સીમાં આપણે કીધા વર્તમાનકાળના જેટલા સમય સૂચક શબ્દ છે બધા જ, ઓલવેઝ, યુઝ્યુઅલી, સમટાઈમ્સ એ બધાય. બરાબર. અને આમાં કીધું ડિસ્ક્રાઇબિંગ પર્સન તો એની નિશાની હુ, વુમ અને હુઝ. ડિસ્ક્રાઇબિંગ થિંગ તો એને કીધું ધેટ અને વિચ. બરાબર. હાલો આગળ વધશું. કદાચ 14મો નંબર આપણે પૂછ્યા. બરાબર. શોઈંગ લોકેશન. બરાબર. અને એ જ રીતના ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. બરાબર. શોઈંગ લોકેશનમાં સ્થળ દર્શાવવું છે. નામાં સ્થળનું વર્ણન છે. બરાબર. નિશાની તરીકે વિચારવા જાઓ તો આમાં કાંઈ જ આવતું નથી. જે પણ સ્થળ બધા આવે. આમાં આવીએ કે વેર, વેર એસ. બરાબર. આગળ તમે એ શબ્દ વાપરી કહો વેર એસ. બરાબર. ઉદાહરણ તરીકે શોઈંગ લોકેશન એટલે શું? આઈ લીવ નિયર એ પોસ્ટ ઓફિસ. તો પોસ્ટ ઓફિસ શું થયું? અહીંયા સ્થળ થયું, લોકેશન થયું. પણ પ્લેસ હોય તો ઉદાહરણ તરીકે માઉન્ટ આબુ. બરાબર. ઉદાહરણ તરીકે તમે જે ડિસ્ક્રાઇબિંગ થિંગ કીધું હતું ને એના જેવું થઈ છે આ. માઉન્ટ આબુ વિચ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન, વિચ ઇઝ ધ હાઈએસ્ટ mountain peak is situated in India. બરાબર. આ રીતના માઉન્ટ આબુ શું છે? સ્થળ છે. બરાબર. તો એ દ્રષ્ટિ અહીંયા તમારે લખવાનું થાય. બરાબર. એટલે અહીંયા કેટલાય સ્થળના વર્ણનમાં વેર, વેરેસ, વીજ પણ વાપરે અને ધેટય વાપરે. બરાબર. આ બધા એની આરે એ પોતે વાપરે છે. આઈ લીવ વેર માય ફાધર લીવ. હું રહું હું ક્યાં? જે મારા પિતાજી રહે. વર્ણન થયું અહીંયા. તો આ રીતના એનો ઉપયોગ થાય. એના પછી એક્સપ્રેસિંગ ઇમોશન. લાગણીઓની અભિવ્યક્તિ. બરાબર. એક્સચેન્જિંગ ઇમોશન છે એમાં તમારે ભેગે ભેગી આવશે નાઇસિટીઝ. આ એટલે એ જ એક્સપ્રેસિંગ ઇમોશન એ જ નાઇસિટીઝ ગણાય છે. બરાબર. આમાં શું થાય નિશાનીમાં? તો કે ભાઈ નિશાની છે રોજિંદા વ્યવહારે એ વપરાતા વાક્ય. બરાબર. રોજિંદા વ્યવહારમાં વપરાતા જે વાક્ય છે
બરાબર. વાક્ય ઉદાહરણ તરીકે હાઉ આર યુ, આઈ એમ ફાઇન, કોંગ્રેચ્યુલેશન્સ, થેન્ક યુ. લાગણી અભિવ્યક્તિ કરી આપણે. કોંગ્રેચ્યુલેશન્સ, થેન્ક યુમાં શું છે? લાગણીઓની અભિવ્યક્તિ છે. તો રોજિંદા વ્યવહારમાં જેટલા વપરાતા વાક્ય છે એ જ રીતના લાગણીઓ પ્રગટ કરનારા જેટલા વાક્ય છે, કોઈને 20 શુભેચ્છા કરતા હોય તો એ એમાં જ આવે. હુર્રે વી વોન ધ મેચ, અમે મેચ જીતી ગયા, લાગણીની અભિવ્યક્તિ છે. આવા જે વાક્ય છે એ બધાય ઇમોશનમાં આવે. બરાબર. એના પછી ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, પોઈન્ટ ઓફ ટાઈમ અને ડ્યુરેશન ઓફ ટાઈમ. બરાબર. સમય એનું વર્ણન છે. આમાં ચોક્કસ સમયનું વર્ણન, જ્યારે એના બાજુમાં અચોક્કસ સમયગાળો છે. બરાબર. હવે આની નિશાની તરીકે શું આવે? આની નિશાની તરીકે કાંઈ પણ સમય, કોઈ પણ સમય, પહેલાંનું જે રહ્યું એ. બરાબર. બીજામાં ફરજિયાત સિન્સ આવશે. પોઈન્ટ ઓફ ટાઈમ છે તો પોઈન્ટ ઓફ ટાઈમમાં શું આવશે? સિન્સ. અને અચોક્કસ સમયગાળો છે તેમાં આવશે હાઉ લોંગ અને બીજું આવશે ફોર. આમાં કોઈ પણ સમય આવે. ઉદાહરણ તરીકે આઈ ગેટ અપ એટ 5 AM, 5 AM સમય કહેવાય. આઈ ગો ટુ મોરબી ઓન સન્ડે, સન્ડે સમય કહેવાય. તો બધા સમયવાળા શબ્દ કહેવાય. જે શેમાં આવે છે? ડિસ્ક્રાઇબિંગ ટાઈમમાં. પણ પોઈન્ટ ઓફ ટાઈમ હોય તો સિન્સ શબ્દ વપરાવો આવશ્યક છે એમાં. બરાબર. અને અચોક્કસ ડ્યુરેશન ઓફ ટાઈમ હોય તો હાઉ લોંગ અથવા તો ફોર શબ્દ વપરાવો ફરજિયાત છે. આઈ હેવ બીન વર્કિંગ હિયર સિન્સ મોર્નિંગ, તો એ પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય. આઈ હેવ બીન વર્કિંગ હિયર ફોર 2 weeks, તો એ શું કહેવાય? ડ્યુરેશન ઓફ ટાઈમ. એટલે ઉદાહરણ તરીકે તમારે જોવું હોય તો આઈ ગો ટુ મોરબી ઓન મંડે, તો આ હે પહેલાંનું ઉદાહરણ થયું. બરાબર. બીજાનું ઉદાહરણ આઈ હેવ બીન વર્કિંગ સિન્સ મોર્નિંગ, અહીંયા સિન્સ આવ્યું. અને ત્રીજું બરાબર, આઈ હેવ બીન વર્કિંગ ફોર 2 weeks, અહીંયા 4 આવ્યું. તો એ 4 છે એનું ઉદાહરણ થયું ડ્યુરેશન ઓફ ટાઈમનું. બરાબર. એના પછી મેકિંગ રિક્વેસ્ટ, વિનંતી કરવી. બરાબર. એમાં નિશાનીમાં આવે પ્લીઝ. બરાબર. વુડ, આ બેને યાદ રાખવાના. ઉદાહરણ તરીકે પ્લીઝ ગીવ મી અ પેન. બરાબર. હવે એની સામે મેકિંગ સજેશન है, સલાહ આપવી અથવા તો પ્રસ્તાવ રાખો. તો એની નિશાની શું થાય? લેટ. લેટ્સ ગો ફોર એ પિકનિક. ત્યાં લેટ આવ્યું તો આની નિશાની શું છે? લેટ છે. બરાબર.
એના પછી ઇન્ક્વાયરી એઝ નેચર, હવે પૂછપરછ કરવી, બરાબર. નિશાનીમાં બઈ તમે સમજી લેજો અહીંયા, WH અને હાઉ વાળા શબ્દ, આ એની નિશાની. કોઈ પણ દ્રષ્ટિએ આપણે પૂછીએ, ઉદાહરણ તરીકે સમજી લ્યો, વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ ટીવી? ટીવીની હે કિંમત શું છે? ઇન્ક્વાયરી કરી. વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ ધીસ પેન? આ પેનની કિંમત શું? ઇન્ક્વાયરી. હાઉ લોંગ વિલ ઇટ ટેક ટુ રીચ ધેર? કેટલો સમય લાગશે અહીંયા પહોંચતા? ઇન્ક્વાયરી. તો હાઉવાળા શબ્દ એવી રીતના આવે. ઇન્ક્વાયરી નેચરમાં WH ને હાઉવાળા શબ્દ બધા એમાં આવે, બરાબર. 10મું 11મું તમારામાં જે બે છે એ બધું એમાં આવે. અને છેલ્લું રિપોર્ટિંગ ઇવેન્ટ. પ્રસંગનું વર્ણન. અને એમાં તમારે નિશાનીમાં ખાસ તમારે જે ધ્યાનમાં રાખવાનું એ શું આવશે? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના વાક્ય. ઇનડાયરેક્ટ સ્પીચના વાક્ય રહ્યા ને એ તમારી એમાં નિશાની હશે, બરાબર. રિપોર્ટિંગ ઇવેન્ટમાં, બરાબર. ઉદાહરણ તરીકે, he told me that he was busy. that આવ્યું, ટોલ્ડ થયું છે, સાઈડ ટુનું ટોલ્ડ થયું અને નિશાની તરીકે સંયોજક તરીકે ધેટ લાગ્યું. તો અહીંયા ઇનડાયરેક્ટ સ્પીચનું એ વાક્ય છે, એ ખબર પડી. એટલે શેમાં આવે? રિપોર્ટિંગ ઇવેન્ટ. તો આ રીતના તમને હે તમને નોર્મલી 9મા ધોરણના વિદ્યાર્થીને નોર્મલી એકદમ સરળ રીતે પૂછવામાં આવે, એને એટલું બધું ડીપમાં પૂછવામાં આવતું નથી. તમે આટલે સુધી સમજી લેશો તો પણ તમારે 9મામાં એટલું પર્યાપ્ત છે. આગળ જઈશું એટલે ધીમે ધીમે તમારે એમાં વધવાનું થશે, બરાબર. આના પછી પણ ઘણા બધા વિડીયો આવશે, પણ એ 11-12ને ધ્યાનમાં રાખીને છે. તમે આટલું સમજી લો એટલે તમારે ચાલે. અને તમને પૂછવાની પદ્ધતિ કઈ એ પણ તમને એક અત્યારે દેખાડું, બરાબર. આ બધું ખાસ તમે નિશાનીને જે તમને અત્યારે મેં સમજાવ્યું એ તમે બધા ખાસ યાદ રાખજો, બરાબર. એના આધીન જ તમને હે એ મજા આવશે, કારણ કે તમે ગુજરાતી કરીને હે એ કરી નહીં શકો. ગુજરાતી કરીને પણ અમુક એ બનાવી શકે, પણ ગુજરાતી કરીને તમારા માટે થોડુંક અઘરું પડે, બરાબર. અત્યારે આપણે જોઈએ આ
તમને પૂછવાની પદ્ધતિ છે એ પરીક્ષામાં આ રીતની હોય. બરાબર, 10મામાં પણ આ પદ્ધતિએ પૂછાય તમ તારે. ઉદાહરણ તરીકે પેલું વાક્ય ટી ઇઝ ટુ હોટ ટુ ડ્રિંક, નિશાની તરીકે આપણે શું દેખાય? ટુ. બરાબર, આઈ એમ મિસ્ટર શાહ ફ્રોમ લીમડી, નિશાની કોઈ જ નહીં. વી સેલિબ્રેટ જન્માષ્ટમી ઇન ઓગસ્ટ, મહિનો દેખાય તમને, ક્રિયા દેખાય એમ તો. બરાબર, એટલે બે આપણા માટે છે. રોહન રન્સ ફાસ્ટર ધેન, ધેન. બરાબર, એટલે પહેલું વાક્ય છે. બરાબર, આપણે અત્યારે આમાં ABCD રાખી હતી, ABC અને D. બરાબર, તો પહેલું વાક્ય છે ટુ. શેની નિશાની હતી? શોઈંગ રિઝલ્ટની. તો એ શું છે? D. તો પહેલામાં શું આવશે? D, શોઈંગ રિઝલ્ટ. બરાબર, વાત પૂરી થઈ ગઈ. બીજામાં કાંઈ આપણને નિશાની જડી છે નહીં, અત્યારે રહેવા દેવાનું. બરાબર, વી સેલિબ્રેટ જન્માષ્ટમી ઇન ઓગસ્ટ, કર્મનું બોલે છે. ડિસ્ક્રાઇબિંગ એક્શન ક્યાં છે? એમાં નથી. ઇન ઓગસ્ટ સમય છે તો હા હે. તો ત્રીજામાં શું આવે? બી. બરાબર, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. બરાબર, અને પછી ચોથું રોહન રન્સ ફાસ્ટર ધેન. આપણે કીધું હતું કમ્પેરિઝન, તુલના છે. ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન ક્યાં છે? તો પહેલું જ છે. બરાબર, તો કે ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન. બરાબર, વૈધું શું? પર્સન, આઈ એમ મિસ્ટર શાહ ફ્રોમ લીમડી. એમાં હે વ્યક્તિનું વર્ણન, મિસ્ટર શાહ લીમડીથી આ હે. તો એમાં શું લખવાનું? હવે વૈધું કયું આપણે અમે સી. બરાબર, ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો તમને આ પદ્ધતિએ હે 9મા ધોરણના વિદ્યાર્થીઓ તમને પૂછાય. બરાબર, આના સિવાયની પદ્ધતિ પણ આગળ જઈને તમે ભણશો તો તમારે આ પદ્ધતિએ પ્રેક્ટિસ કરવાની છે. છતાં પણ તમને કાંઈ ન સમજાય તો ચોક્કસ તમે એ ઓનલાઈનના માધ્યમથી પ્રશ્ન કરી શકો છો. ઓર હજી 11-12 સાયન્સને આના કરતાં વિશેષ છે તો એના વિડીયો આવશે, પણ તમને કદાચ નહીં મોકલે તો તમે યુટ્યુબમાં આપણી ચેનલ જે ઉમા વિદ્યા સંકુલ એમાં જ્યારે મુકાય ત્યારે તમે તમારે એમાંથી સમજવું હોય તો સમજવાનો પ્રયત્ન કરજો. બાકી તમને આટલું સમજાઈ જાય તો પણ તમારા માટે કાફી છે. આટલામાં જો તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો ચોક્કસ તમે ઓનલાઈનના માધ્યમથી પ્રશ્ન કરી શકો છો. નમસ્કાર.